બનાસકાંઠામાં 2 દિવસથી અવિરત વરસાદ ચાલી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડીસા રાણપુર રોડ પર પિંક સિટી પાસે પાણી ભરાયા છે. પિંક સિટી સોસાયટી પાસે વરસાદી પાણીનો ભરાવો થયો. પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં લોકોને હાલાકી પડી છે. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાનો પિંક સિટી વિસ્તાર છે, અને પિંક સિટી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડ્યો, જેના કારણે પાણી ભરાયેલા રહે છે. સ્વાભાવિક છે, ચોમાસું છે, વરસાદ પડે અને પાણી ભરાતું હોય છે, પરંતુ એ સમયાંતરે તે પાણીનો નિકાલ થઈ જવો જોઈએ. પરંતુ આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જ્યાં પાણી ભરાય છે અને પાણીનો કોઈ જ નિકાલ થતો નથી, જેના કારણે અહીંથી સોસાયટીઓમાંથી આવતા જતા લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને અહીં ચાલવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અગાઉ પણ આ વિસ્તારના લોકોએ ઘણીવાર નગરપાલિકાને રજૂઆતો કરી, પરંતુ અહીંથી પાણી નિકાલ માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ ઘણા સમયથી ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, જોકે વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ પાણી ભરાય, જેના કારણે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એટલે બનાસકાંઠામાં અત્યારે તો કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. મુશ્કેલી તો બહુ છે. ગાડી બી ડૂબાઈ જાય પાણીમાં, એટલે ગાડી બી નથી દેખાતી. ગાડી ચલાવવાની બી તકલીફ પડે છે. 4-5 વર્ષથી આ પાણીનો નિકાલ આવ્યું નથી. નિકાલ લાવો પાણીનો તો ધન્યવાદ. કેટલી તકલીફ પડે? બહુ જ તકલીફ પડે. માણસો ચાલી નહીં શકતા. ગાડી તો અલગ વસ્તુ છે, માણસો બી ચાલી નહીં શકતા. કેટલા વર્ષથી તકલીફ છે? 5 વર્ષથી. નગરપાલિકાને રજૂઆત કરી? રજૂઆત કરેલી છે, પણ કોઈ નિકાલ આવતો નથી. શું થવું જોઈએ? પાણી ખાલી થવું જોઈએ, બીજું શું થવું જોઈએ?